આટલે આપણે ટેબલ ગોઠવશે અને આગળ એક નાનો ચકડો સ્ટેજ બનાવી દે. પણ થોડું પાછું કરો કે યાર. અરે બરોબર છે, હારી માપ બરોબર છે. અલ્યા જગ્યા થોડી વધારે મળી રહે, ભલા આદમી બેસવાની મજા આવે. એ કેમ 2 જણા છો, બીજા બધા ચોસી? તમારી વાત કરો કે લ્યા, તમે પોતે લેટ આયા છો ને? અલ્યા ભાઈ હું તો કોમ થઈ ગયો તો યાર, હુકમ કરવા ગયા તા. ફૂલ હાલ લેવા ગયો તો. અરે ભાઈ આપણા વાળા રહ્યા ને ખાલી બોલવામાં એક્સપર્ટ છે, બાકી કોઈ દાડો ટાઈમે તો હાજર ના થાય. એટલે બીજા બધાને જવા દો. મફુજી તો આજીવન છે, અહીંયા ખબર નહીં પડતી. હેરા ચોસી ઘેર ઓ તારે હું કશો હોતો નહીં, હાલ બોલીને આવું છું. તમે તાર આનું કોમ પટાવડાવો. હું ખાલી બોલતે જ આવડે હો. આ એ બોલવામાં તૈયાર છે. તું જે બોલે છે ને કરી બતાવો છો હવે. એટલે તમને આયોજન કરતે ના આવડે ભલા આદમી. આયોજન અમે કર્યું છે બધું, આ બધું અમે ગોઠવાયું છે યાર. હા તે કશો હોતો નહીં. બે ફૂલ હાર વધારે લાવ્યો છું, તમને પહેરાઈ દે. હવે તમારું સન્માન ભેગું ભેગું થઈ જાય. અમારા હાર નહીં પહેરવા, હાર નહીં પહેરવા. હાર જેને પહેરવાના છે ને એને પહેરાવો. ઈ 2 જણા તૈયાર થયા. અરે એ તો એને જોવાનું, ટાઈમે આવી જાય સન્માન લેવા. તમે ચિંતા ના કરો, હું બધાને ભેગા કરું છું. હેડો જલ્દી ફટાફટ હો. હા ખટક રાખજો હો ભાઈ તમે. 1 2 3 4 5 6 7 8 9 10 ચાલી રહી દો. ચાલે ને ચાલે રે, બીજા તો ભય ભરાય. મફુજી, એ મફુજી, હવે કેટલી ઘણા ઘરમાં બેહી રહેવાનું છે તમારે? ઘરમાં નહીં બેઠો હરીભાઈ, હું હરીમ છું, તૈયાર થાઉં છું. એ આમ તો જેટલું તૈયાર થાઓ, સન્માન તમારું નહીં કરવાનું, પેલા 2 જણાનું કરવાનું છે. આપણે તો મોટા ઉપાડે બોલીને આવતા રહ્યા છે કે ગોમ વચ્ચે તમારે 2 જણાનું સન્માન કરશો, 11,000 રૂપિયા આવશે. એ બધું ચોથી આવશે, એ ખબર છે કોઈ? તાણી અરે હવારના મોણસો જાજી જશે, અળિયે સળી જશે. શું વસ્તુ લાવું, શું ના લાવું? અરે હું જો તો બજાર ફૂલ હાલ લઈને આવ્યો. પેલા ખેકાજી ભૂપતજી એ 2 જણા સ્ટેજ બંધાવડાવે છે, એની તૈયારી કરે છે. પણ ના, કશો વાંધો નહીં. આપણે તો મોડા દા, આપણે શું કરવાનું છે? હાર પહેરાઈ અને મોટું થઈ અને આવતું રહેવાનું છે. મફુજી આ વસ્તુ ના ચાલે યાર. આ વખત હાર હું પહેરાય. હા, 2 જણાને હાર તમે પહેરાવો, એનાથી મને કોઈ વાંધો નહીં. મફુજી તમને તો વાંધો નહીં, પણ પેલા બધા આડીએ નાખી તો. હા એ વાત સાચી છે, કેમ કે પેલા 2 જણાનું સન્માન થાય અને એમાં તમે ફૂલ હાર પહેરાવો તો પેલા બળતરા તો થાય જ હો. ઓડિટ તો ઉઠાવે જ. મારો ફૂલ હાર પહેરાવો છે. આ 2 નું પહેલી વખત સન્માન થાય છે. એના માટે કોક રસ્તો રસ્તો છે, રસ્તો મારા જોડે છે. શું છે? તમારે ખાલી શું કહેવાનું ખબર છે? હા. કે હરિભાઈએ આ 3 જણા પકડી રાખ્યા હતા પેલા, હા કિડનેપ કરવા હતા. એ વખત હા એ વાત સાચી છે. મેં મારું બાઈક ઊંધું નાખ્યું તું. હા એ વાત સાચી છે. તો દાણી હા કશો વાંધો નહીં, હું હાર્યો રસ્તો કાઢ્યો હા, અને એને દાબ વાળો શબ્દ કહ્યું બરાબર છે. કે હરીભાઈ ના હોત તો હાર્યા પકડો તો જ નહીં. હા, જો મફુજી હા. પેલા 2 જણા ઈકણ છે, હા. આપણે 2 વળકણ છે. ફૂમતાઈ અને વાઘુજી આ 2 જણા હજી ઈકણ નહીં આયા. એટલે તૈયારીઓ કરતા હોય ને. અને હજી સુધી જો કે રખડી છે આર્યા. ક્ષેત્રમાં જોતો અલ્યા પણ ખેતરમાં જવાનું જો આવે છે, તમને ખબર નહીં યાર. અત્યારમાં પેલાનું સન્માન કરવાનું છે, બધી તૈયારીઓ કરવાની છે. ચોકે રખડતા હેડો છો ખેતરમાં અત્યારમાં. આજે તમે ઘેર નતા હાર પહેરાઈ દેવા હતા, મારું શું કામ હતું એમાં? એટલે તમને હરખ જ નહીં. ઓ આ તો જો મારો છોકરો પહેરે છે મને હરખ હોય એવું છે? તાણી. બાસ્કુજી એ તમારો છોકરો હતો. મોનો કે આ પરીક્ષા હતી, કદાચ રિયલમાં ગુંડા વધતો તમારો છોકરો કિડનેપ થયો વધતો. અલ્યા રોય ભેગું ના થાય, રોય આઈ જા છો તે. અત્યારે ચોકણ હોત તમે પોલીસ સ્ટેશનમાં હરિયો કરતા હોત અને તમારા પગન એસેથી તમે ખસી જીવત. આ 2 જણાને હાર્યું કોમ ચમ કર્યું છે? તમારી ઓછું ઉઘડી માટે કર્યું છે લ્યા. પણ મેં તો સન્માન કરવાની ના પાડી છે. તો તમે શું કીધું કે તમારે કરી નાખવું તું? અમારી શું જરૂર છે? ઈકણ આવું કહેવાનું શું આવે છે? આજે સન્માન કરવાનું ક્ષેત્રમાં ના જવાય. ક્ષેત્રમાં ના દવરાય. એક દાડો બેન કોમ- તમારો છોકરો હતો એટલે તમારે વિચારવું પડે કે સન્માન મારે કરવું છે. હા, એ રીતના જાગૃત થવું પડે તમારે. ઓ તારી અમન કોણ સન્માન કરવા દે? સન્માન કરવાની વાત નહીં, સન્માન તો હરીભાઈ કરશી. ઈકણ તમારી હાજરી જોવા છે ખાલી. હા હરીભાઈ જો આપણા ગામના આજીવન છે. હા? હવે એ આજીવન જ ગણક ભલા આદમી. ના ના ઈયન કોઈ ગણતું હારો હેડો નહીં. હીરી વાત પડતી નાખો તમે. હેડો ખટક કરાવો હેડો ફટોફટ. હજુ પેલા 2 જણા નહીં આયા જેમ કે એ તો તૈયાર થતા હજી, જેમ કે એનું સન્માન થાય છે. હા. તો આને હરખ તો નહીં હમાતો હોય. આ તે શું એટલે કોમ એવા ને એવા હરખમાં તમે રહો. કોમ શું બાકી છે કો? અરે પેલા કઈ સ્ટેજ બંધાય છે ભૂપતજીને અને ખેગાજીને તમારી જરૂર છે. તમાર વગર એરા કોમ નહીં કરી કેતા. ઈકણ જો એટલે સ્ટેજ આપણે બાંધવાનું છે. જે એમને બને- પણ ના કહી દેવાય. જે બનાવી ટેકો કરાવરાવો એમ. આયોજન હાલવાનું છે ખાલી. હા. ઓગળી કરી અને કોમ બતાવવાનું છે તમારે, સમજ્યા? પણ એ અમારે ને ભૂપતજીને હરખાઈ જ નહીં આવે હમણાં. હરખાઈની વાત જવા દે, પહેલી વાર તો બોલવાનું સુધારો લ્યા. એટલે પણ હમણાં હું આમ કે તેરે ઓમ બોલછી.
તમે સીધું બોલજો તો એના સીધું બોલશી બોલતે તમને નહીં આવડતું તમે સીધું દોઢું બોલો છો લ્યા ક્યાં તા દોઢું બોલ્યા અમે હાલ તરત દોઢું બોલ્યા હોય કણ હા શું કીધું છે જે તું ઈ? તમે નહીં સૂત્રો બાસ્કોજી તો હડો ટેકો કરાવ રાવ હડ આટલું કરીએ કોઈ ગણ જ નહીં લેતા મન ઓય શું શિખર ગણ ના રાખ્યો અમે પેલા બે જણા સુધર્યા જિંદગીમાં પહેલી વતરું સારું કામ કર્યું છે એમ જ તમારા જેવા માણસો આડા પડી છે લ્યા એટલે તમારે વિચારો એવા રખાવાના કે મારે કોઈક એવું કામ કરીને બતાવવું છે એટલે મારું ગામમાં સન્માન થાય. હા એવું કામ કરશે અમે કોક દાડો હા તો તમારું સન્માન કરવું છે. જીવતે કરજો ને મળ્યા પછી તો બધા સારું જ બોલવાના છે કે હારો તો બાપડો હા તમને એવું લાગુ પડે છે મને એકલા લાગુ નહીં પડતું કશો વાંધો નહીં હડો તાણે. હવે હમણાં આવું છું હરીભાઈ તમે ચી બાજુ દો છો? હું પેલા ફૂમતેના ઘેર અને વાઘુજીના ઘેર જઈને આવું હા એ શું કરે છે કે ખટક કરો હડો. હારું હો, તમે ઈ કરજો હાથે આજે વન થઈ ગયો આ કાળ મોટો માર ખાતામાં ના મરી જાય તો સારું છે સવારે વહેલા ઉઠી અને ચીકુડી વાટવા નાહી ગયા અને અત્યારે હવે ઈકણ ખાટલે વળી ગયા છે. કાલની ખબર છે કે આપણું સન્માન કરવાનું છે. એ ખાટલો મારે ભરાવો તો પણ હવે નહીં ભરાવો. હવે તમે કોઈ આમ કરવું છે બસ. એટલે ફૂમતે વહેલા જવું પડે. ઓએ આપણા ઘરના માણસો કેવા છે તમને નહીં ખબર? અને એમાં પેલો બાસ્કુ રહ્યો ને એક નંબરનો બળતર છે. ઓએ ગમે તે આડિયા નાખે અને સન્માન કેન્સલ કરાવે એમ છે ઈ રહ્યો. ઓએ કારણ કે છે ની એનું સન્માન તોય થાતું નહીં હા. અને એને કોઈ ગણતું નહીં. તાણી હમણાં આખી વાત ફેવરી નાખે તો ના ના સાચી વાત. હા એટલે હું કહું છું અચ્છા હાડો તો ના પાડી મેં. હેડો એટલે આવા નાવા. હવે એમાં તો શણગાર કરવાનો હોય. હાર એ પહેરવાના સીધા તારો. એટલે કાલ હું શું બોલ્યો તો પેલાના લુગડાની વાત નથી કરી તાણી કે લુગડા થોડા હારો પહેરીને આવજો. એટલે હું નતો બોલ્યો કે લુગડાનું અમારમાં આવી ગયું. પાઘડી ને ધોતું તો એ પહેરીને આવશી. હા એટલે- આપણે અલગ દેખાવા જોવો થોડા અલગ દેખાવા જોવો એમ અલગ અલગ તાણી. સાચી વાત છે. અને નીકળ પછી માઇકમાં બોલવું નહીં પડે. એમાં વિચાર શું કરવાનો હોય લે નેહાળમાં બોલ્યા તઈ બોલી નાખવાનું. એટલે આ મૂર્ખા એનું ઈ ના બોલાય. એકણ આપણે છોકરાને સમજાવતા હતા અને એકણ આપણું સન્માન થાય છે એટલે આપણે એવું ભાષણ કરવું પડે. શું કહેવાનું ખબર છે? હા. આદરણીય શ્રી પ્રધાનમંત્રી અભિવાદન આલવાનું ઈયને એમ. આદરણીય શ્રી અભિવાદન. હા અમારું જે સન્માન કર્યું એ બદલ કોટી કોટી વંદન. અમારો કોટી કોટી વંદન. હા એવું શીખવું પડે. એવા શબ્દો અમુક લાવવા પડે હા. તાણી. હા. અને હજુ લુગડાનો વળ નહીં કરવાનો. અમારો ખૂબ ખૂબ આભાર. અમારો કે તમારો ના આવે એમાં. આપણો આવે હા એવું આવે એમ. અમારો ખૂબ ખૂબ આભાર અમારું સન્માન કર્યું. એ બદલ એટલે આ તમારો આવે યાર. અમારું તમે સન્માન કર્યું એટલે તમારો ખૂબ ખૂબ આભાર એવું આવે. મેં તમારું સન્માન કર્યું તો મૂચી રીતના કહું તમારું સન્માન અમે કર્યું એ બદલ અમારો ખૂબ ખૂબ આભાર એવું આવે યાર. પણ સન્માન તો આપણું થાય ને આપણું કરીને સન્માન નહીં તો રહ્યા. પછી આપણે એવું બોલવાનું હોય આમ. હા? તમે બોલેલા છો કોઈ દાડો? હું બોલેલો છું. અમારું- હું બનાસકાંઠામાં એક દાડો છે ને હા. એક જગ્યાએ છે ને પ્રોગ્રામ હતો. ઘણો સમય થઈ ગયો તાણે હું બોલ્યો તો એમ. ચિયા દાડે પ્રોગ્રામ હતો તું ચડ્ડી પહેરતો તાણી નદીમાં યાત્રા વેણતો અને સમજણો થયો એટલે 4 પાડા બોધ્યા સી અને વહેલા ઉઠીને સાલ લેવા જતો રહેશે. ચિયા દાડે તું પ્રોગ્રામ કરવા ગયો? હા તે તું મને બકાવી છી તાણી. આવડે છે બોલતે. હાલ જો લુગડાય બાકી લાવવા નથી. મેં વિચાર્યા છે લુગડા દુકાનવાળો કોન્ટેક્ટમાં છે આમ દુકાન. હોય તો કોન્ટેક્ટમાં છે. એ શું કરે છે અમારે પાટણના બે બહાદુર બંકા એ હજી તૈયાર નહીં થયા સેન શું કીધું? એવા તૈયાર જેવા નહીં ફરતા હેડો છો તૈયાર નહીં થયા સેન? હવે તૈયાર થવા થયા છો અને 5 મિનિટમાં તૈયાર થઈને આવી જાઓ. અરે ફટાફટ તૈયાર થઈ જાઓ પેલા કણ બધું તૈયાર થઈ ગયું છે લ્યા એટલે અમે અમારી એન્ટ્રી તો ચેડ જ થાય કારણ કે અમે મેન નહીં. જો હા તમે આવજો એ વખત તમે એન્ટ્રી વગાડશો આપણે વાહ. આપણે ગામમાં પ્રોગ્રામ રાખ્યો તો કલાકાર કેટલો બધો લેટ આવ્યો હતો અને એની ઇજ્જત પછી આપણે કેટલી બધી કરી હતી ખબર છે ને તમને? ઓવે. એટલે લેટ છે ને એમાં ઇજ્જત રહે એમ. પણ બહુ લેટ ના આવતા બહુ લેટ આવો એમાં તમારું મન ઘટે એ પછી મોડું થઈ ગયું કહેવાય. હા એટલે ઓભળો મારી વાત આજ એક બીજી વાત છે કે આજ દાડા સુધી ગામમાં ગમે એનું સન્માન થયું હા. એનું સન્માન કરતા મફુજી હા. બરાબર આજ બીજો માણસ તમારું સન્માન કરવાનો છે ચિયો. હાલ નહીં કહું હા? હાલ નહીં કહું એવું ઈ કણાવશો પછી તમને ખબર પડશે એટલે મોટો માણસ છે અરે મોટાની કેવો વાત કરો છો ભલા આદમી બહુ પહોંચેલી મૂર્તિ છે એવું ઓવે ના હાલ નહીં કહું તમે ઈ કણાવશો પછી કયો
અમારું વાપરવું કશો નહીં. વાંધો નહીં ફટાફટ તૈયાર થઈ અને નીકળ હાજર થઈ દો. અમે બે જણા તૈયાર જ થવા જશે અને તૈયાર થઈ અને સીધા એન્ટ્રી મારે હા બરોબર હારું. કોકના હંગાત પહેલા કહેવરાઈ દેજો કે અમે બે જણા આવે છે એટલે એન્ટ્રી વગાડતા ફાવે અમને. એટલે આપણે ગમે તે છોકરાને દોડાવ હવ ગમે એમ ગમે એમ. ફૂમતે મિલ જેવું જ ના ચાલે નહીં એને પહેલા આવી જ ના ચાલે. કઈ નાવતું રહેવાનું એન્ટ્રી તો પછી વાગે ને ના પણ પછી તો કઈ વેલ્યુ જ નહીં યાર મારી. ઓવે ઓવે તાણી. રસ્તામાં હેડી જતો હોય ને એ હંગાત કહેવરાઈ દેવાનું કે પેલા બે જણા હોય કણાઈને ઉભા છી અને તૈયાર છી તમે એન્ટ્રી વગાડો પછી અમે બે જણા આવો એવું. હું કહું છું હા અમે નજીક આવો અને હંતાઈ અને ખાલી કહી દો કે એન્ટ્રી વગાડજો ચાલે ના હા કાર મોટે કોઈ ખબર નહીં પડે કોઈ દાડો હોયનું સન્માન જોઈને એન્ટ્રી થઈ નહીં. એમ ના ચાલે હવે બરાબર છે હા. તમે તાર પેલા સ્ટેજ ઉપર આવી જાજો અને માઇકમાં બોલજો કે અમે બે જણા હોય કાન હાજર થઈ ગયા છે અમારી એન્ટ્રી વગડી નાખો હે એવું તો ના કહેવાય હરીજી, એવું ના તમને ખબર કહેવાય. પડે તાણી પેલા ઈકણ હવાઈ યાર એવું તાણી એન્ટ્રી એક જ વખત પડે એમ. મોણા ફીકો પડે ચાલે પણ એન્ટ્રી કોઈ દાડો ફીકી ના પડવી જોઈએ. એટલે ટૂંકમાં કે એન્ટ્રી સિવાય અમારી શકલ નહીં બતાવવાની હા જે છે ને એ આપણી શકલમાં છે. શકલની વેલ્યુ છે ભૂમતાઈ શકલની. વેલ્યુ શકલની એમ હા સમજ્યા તમે? હવે યા પેલા કરતો કેવું આયોજન કર્યું છે લ્યા. તમે જોતા રહી જાઓ. એવું ઓવે યા અરખ ઉપર થોડો કંટ્રોલ રાખજો ને કરખમાં નરકમાં ટપકી જાઓ. ઓવે આ પેલો મોણા આવવાનો છે. શું કહું લે જીઓ સેલ્યા જીઓ છે સન્માન થાતે થાતે હું મરી ના દઉં તો સારી વાત છે. હારું હારું આવા ટાઈમે મરી દો ને તમે તો હારું ગળાની છોગન અમર થઈ દો અમર હોય તાણી આખા ગામમાં છે ની એ વાત્યા તમે ફેમસ થઈ દો એમ એ તમારે એકલાને પછી સન્માન કરાવવું છે હા હે? વાતો કરો છો આજે? તો પછી શું કરવા તને વાત કરે છે અહીંયા ખુશી એટલી છે એમ એમ કહું નહીં. છું હું. પેલો મોણસ કદાચ થી રૂપિયા વાળો હશે ને ફૂમતાઈ તો સન્માન તો કરવા આપણી એ જિંદગી બની જાય તમને કહું હું એમ કહું છું. તાણી એ તો સન્માન કરીને હાર પ્યાર આવે ને એટલે હાથમાં પૈસા આલી એમ બંડલ આલી હા. બંડલ આલી ને પેલું આવે ને હા? પેલું ભેટ ભેટ હા ભેટ આલી એમ ગિફ્ટ ગિફ્ટ એવું અને એ પાછી મૂકી હોય કદાચ છે ને જો આપણે જે કોમ કર્યું ને એ કોમથી વધારે ખુશ થઈ જાય ને રહ્યા તો ગાડીની ચાવી પકડાઈ ગઈ. હા? તો પેલા શોરૂમમાં જતા રહેજો હા. હું પૈસા આવી દેવો તમે એની ગાડી લઈ લેજો. વાહ ભાઈ, ચાલી વાહ. ત્રાય જતી રહે જિંદગી આપણી તમને ના, લાગે ના, બોલો. પણ ફૂમતાઈ, હવે સુધર્યા છે ને એટલે હવે બગડવાનો વિચાર નહીં કરવાનો એમ. બગડવાની તો વાત જ ના તાણી. લાવે. એટલે હવે છે ને વાર નહીં કરવી આપણે લુગડા લેવા હેડો લુગડા? નક્કી કણ તૈયાર થઈને જ આવે સીધા. દુકાનથી તૈયાર થઈને જ આવે. હા, ઈરો તૈયાર કરશે ઓહો. એ ખેગારજી હે જ્યાં વિચારમ ખોવાઈ ગયા છો ભલા આદમી. ઉબતજી હા હું એક વિચાર કરતો હતો શું કે આપણે કોક દાડો કોક સારું કામ કરે એટલે આપણું સન્માન થાય યાર. કોક દાડો નહીં આપણે તો નક્કી કરી નાખ્યું છે કે જીવનમાં એક વખત કોક સારું કામ કરવું છે એટલે આખું કામ આખી જિંદગી આપણને યાદ રાખે. હા સાબાશી આલન વાહ વાહ થઈ હા સાચી છે. આ ફૂમતાઈ વાઘુજી જીવશી એટલી ગળા યાદ રહે હા તાણી. અરે આપણે તો ગમે એટલા સારા કામ કરશે ને તો આપણું સન્માન નહીં થાય. અરે બાસ્કુજી એવું ના હોય કોમ પર હરીજી સન્માન થાય ને એવો કોમ કરવો પડી પેલા હા. તારી થાય. એટલે તમે પેલા લીધા વગર તમે આ ભલા આદમી. ઈ બે જણા આવી છે બબુજી હા. ખરેખર આજ વગરના હરખમાં હતા બે જણા રખમાં તો હોય જ કે કોમ નવા લુગડા લેવા ગયા છે અને તૈયાર થઈ સીધે વૈકણ આવશે એવું એમ ઓવે કેવું તું કટક કરે તરત આવી જાય ચિંતા ના કરો. પણ હરીભાઈ બસ કઈ પેલી મકા પડી જાઓ. એટલે બસ કઈ આપણે કે નહીં બેહવાનું. ઈયન બધી ખબર પડે છે પણ હાથે કરી નાટક કરી છે યાર. આટલી બધી ખુરશીઓ ભય પડી છે તો એમ બેહવું નહીં પેલા ત્રણ જણા વાકણ ઉપર બેહારવાના છે ઈ ખુરશીમાં જઈને બેહવું છે હોય એટલે હાલ તો ખુરચીઓ ખાઈ જાય છે એ બસ કઈ તાણી ઈરે આવશે એટલે બેસી વાપર મારી વાત પહેલા તો ઊંચા અવાજે મારા સામે વાત ના કરી હો નકર કરજો. ખા ભેગો ઊંધો પડ્યો છે. કેવું કરજો ઓવે. એટલે આ શાંતિ રાખો કે સમય હારો છે ભલા. હા. લાલા સન્માન થાતે થાતે નોંધ્યું થાય હમણાં એને બોલતે નહીં આવડતું હું સમજાવું છું. એટલે આ બાસ્કેટ તમને વાયકે બેહવા મળશે પણ હાલ નહીં જાણી તમે હારું કામ મારશે કરશો. તાણી ઓવે મસ્ત ફોટો મટાવશે અને પછી ખુરશી બેહાર છે એ સ્ટેજ ઉપર હરીજી માપે બોલો નક મજા નહીં આવે પછી. અરે બાસ્કુજી આ ના સારું લાગે ભલા આદમી. પણ હાલ કને હારું લગાડું છે વાયકણ. કશો વાંધો હજુ નહીં. રે હાથ નહીં હોય. હા હા બેહવાય દે બેહવાય દે. આ દેખી જાય બસ. આપણે જોઈએ ને હાર પહેરાવો એક છે કામ કરો ખુરચીઓ લઈ લો ને એ હુઈ દો ઘડીક પેલા આવે એટલે ઘણા. આ લઈ લો, જો. તારે બસ. એ
હમણાં એકી થાપે મોઢું ફેરવી નાખ્યો લે એટલે પણ ખુરશીમાં બેઠવામાં હું કહી છું બસ કઈ એક વાત તમે ભૂલી ના જો કે જે વખત પરીક્ષા કરી ને એ વખત તમારો છોકરો ભેગો હતો એટલે એ વખત તો ગભરાઈ ગયા હતા તમે વાત સાચી છે બાથમાં કાઢી દીધો તો છોકરાને એ વખત તો હવે ગભરાઈ જાય ત્યાં ચાવો ને ભાઈ તો હવે તમે ગણ ભૂલી જો છો હવે શાંતિ રાખો એટલે હું ગણ ભૂલી જો ગણ ભૂલી ગયા કે તાણી શાંતિ રાખો પણ કોઈ મેં પહાડ નહીં ઊંધો નાખ્યો ખાલી જે મોણા તમે શિખામણ આલી છે સમજણ આલી છે એનું સન્માન કરવાનું છે વાયકણ તમારું નહીં કરવાનું તાણી મેં ચાણ કીધું મારું સન્માન કરો તો એઠા ઉતરો તાણી હવે તમે બંધાવો ઘડી બેહી જો કશો એમાં પૂછી માથાકૂટ કરશો એમાં પૂછી હા બધું તો ઠીક છે પણ સન્માન કના જોડે કરાવશો સન્માન એ ચિંતા ના કરો એના માટે મેં મોણા નક્કી કરી રાખ્યો છે એવું એમ હા કોણ મોણા છે બાપુજી છે એ તો એ તમે જોહો કે પછી અરે પણ કઈ દો તો ખબર પડે એમ કાલ નતા કહેતા કે આપણે કહી દે તો પછી સરપ્રાઈઝ મટી જાય હા સરપ્રાઈઝ રાખવું છે સરપ્રાઈઝ છે એવું એમ હા આમ તો કીધું હોત તો ચાલો તો આપણે જ છે કે પછી ખબર પડશે શાંતિ રાખો ને યાર હવે આપણે તો બધા વાયકણ હાજર છે આ બે જણા કેટલે રહ્યા આ બે નું સન્માન કરવું છે સ્ટાઇલ જબર છે ને અરે લોક સ્ટાઇલ કહેવાય હા એટલે આવી રીતે આપણે સ્ટેજ ઉપર બેહો કે સ્ટેજ ઉપર ઉભા રહે ને તો થોડું પ્રોપેલેબલ પેલું પ્રોફેશનલ પ્રોપેલિયન હા પ્રોપેલિયન લાગે હા એવી લાગે એમ હા બરાબર એટલે હાથ છે ને આવી રીતે જ રાખવાનો એમ મોહમ્મદ અને શું ખબર છે હા. કે 50 રૂપિયા વાળા હોય ને એ તો બહાર જાય ને મીટિંગોમાં સભાઓમાં હા. એટલે એ હાથ આવી રીતના લે. અને હું એ કહું છું થોડોક ઓમ રાખો ઓમ હા? ઓમ હા. કમ્પ્લીટ ઓમ રેડી ને હા રેડી હું કહું અચ્છા છું. તું આમ આમ અહીં આમ હા. બરોબર એમ. ફૂમતાઈ, એમ. હું કહું છું એ, કે આપણે આ માચમ લાયા છે ચમ આપણે કોમ મહાન કર્યું છે પણ આપણે છે ને વતાવું નહીં વસ્તી નહીં હવે હું તમને પૂછવાનું કરતો તો મેં કીધું મારું બેટું આની જરૂર શું છે આપણે આટલા બધા તૈયાર થયા હા. અને માસ્ક પહેરાય પહેરાય લે આપણે છે ને પબ્લિકને કોઈ વતાવું નહીં એમ શકલ. તાણી બાબુજી. શકલું કરવા વતાવી પડે એટલે ટૂંકમાં હું સમજી ગયો હા. કે પબ્લિકના મગજમાં જે આપણી નવાઈ છે ને હા. એ કાઢી નહીં નાખવી એમ. હા. આપણી શકલ જોઈ જાય ને તો નવાઈ બધી મટી જાય હા એટલે કહું છું કારણ કે પબ્લિક ખમાતી નહીં હોય તમને કહું કણ પબ્લિક તો અત્યારે આખું ગોમ છે હા. હું એમ કહું છું એટલે હવે તાણ આપણા જોડે તો ફોને નહીં એન્ટ્રી હવે જુઓ બીજું કોઈ કરવું નહીં હા. આ થારો હમો કરી દઉં ઘડીક વાર અને હરિજીન જઈને મૂક્યા થાવ તો પણ તું ડાયરેક્ટ ના જાતું યાર વઠે વઠે હંતાઈને જાજે હું આઠે હંતાઈ રહ્યો એને કોઈને ખબર નહીં પડે હા બરાબર. વઠે હંતાઈ અને ખાલી આ પછી હરીબા તાકીને એટલે હવડે રહીને કહેવાનું અમે આયા છે એન્ટ્રી વગાડજો એવી રીતે. સમજ્યા હારું હારું ઉપડો હેડો હું વઠે હંતાઈ દઉં હારું એ હરીજી મેં કમ્પ્લીટ કરીને મેલ્યું છે અલ્યા ખાલી ચેક કરું છું ભાઈ અરે બગાડશો પછી હરીભાઈ એ હરીભાઈ અહીં અવાજ આવે હેલો હેલો એટલે આ તો અવાજ નહીં આવતો શું તો અવાજ છે આજો એટલે મને કેટલો સમજાયો તો મેં એ હરીભાઈ હા રીસડી ખુલ્યા અલ્યા ના ભાઈ ના રી નહીં સડી રસ્તામાં જોવા જાઉં છું આર્યા ચેટલે રહ્યા જોતા હો આઈ ગયા ભૂમતાઈ અમાવ અમાવ મોઢું ચેમ બધું છે અમે સારું કામ કર્યું છે ને હા. એટલે પબ્લિક વચ્ચે જાહેર થવા નહીં માંગતા વાહ ભાઈ વાહ તમે કેટલા મહાન માણસો લ્યા હે આ તો તમે અમારું સન્માન રાખ્યું ના રાખ્યું હોત ને તો કોઈ વધુ નતો અહીંયા. અરે ના ના ભાઈ સન્માન તો કરવું પડે જો ગુલી આવી ગયો છે વાઘે ગયો છે એ રસ્તામાં જ ઊભા છીએ ને હું તમને એન્ટ્રી નું કહેવા આવ્યો છું કે એન્ટ્રી વગાડો એટલે અમે કંથી હેડો એવું છે એમ વાહ કશો વાંધો નહીં તમે ત્યાં તૈયાર થઈને રહો હું એન્ટ્રી વગાડું સારું જો હા આયા બંકા આયા આયા જો હે રસ્તામાંથી ભાઈ હેડે આવી છે મેં જોયા હાલ તરફ એવું ઓવે એટલે શું કરવા આ તમે દોડીને એન્ટ્રી એન્ટ્રી વગાડો વો વગાડવી પડે ભાઈ હા અરે હું ચાલુ કરું આકારો તમે એટલે કેમ ચાલુ નહીં થતું વગાડો જલ્દી વગાડો બંધ કરો કી
શેટા જોકી ને કે ફેરવી લે પણ નહીં થાતો પૂછો તારું કર આયા તો જો એટલે વગાડજો લે આ હરીભાઈએ ખરા ટાઈમે બગાડ્યું બધુંય. અલ્યા મેં કઈ બગાડ્યું નહીં ધૂળે તમે આઈનો ભર્યા તારે તાણી લે શાંતિ રાખો તમે. વગાડો વગાડો લાવજો પછી. એટલે તમે આટલી બધી વાર કરી એન્ટ્રીની શીખર મને શું ખબર, હું તો કઈ ના આવ્યો યાર. આપણી એન્ટ્રીના ટાઈમે ફિકર તો નહીં પડી ગયું ને શીખર બળી ગયું, શીખર વાયર બળી જાય, મને કોઈ ખબર નહીં. અલ્યા હળગાવો કે ચાલુ કરો કે પેલા આઈને ઊભા થઈ રહ્યા છે. એ બાસ્કે આ હમું કરો ભલા આદમી શું બગાડ્યું છે શિખર? એટલે વે બગાડ્યું છે રહ્યું અરે જે બગાડ્યું છે ચાલુ કરો લે. એ થઈ ગયું થઈ ગયું. અલ્યા આ તો શું એન્ટ્રી પડે એન્ટ્રી. બંધ કરી દો. આ કરો ભલા આદમી. એમ હમતાઈ હે. આ મોઢા ચમ બોચ્યા છે? મોઢા એટલા માટે પહોંચ્યા છીએ કે પબ્લિકના મગજમાં જે નવાઈ છે ને અમારે મોઢા ધોવાની એ નવાઈ મટવી ના દો કોઈ દાડો. અલ્યા ભલા આદમી તમે લુગડા કેટલા રૂપાળા પહેર્યા છે ને મોઢા. અલ્યા ભાઈ આ માણસો બહુ મહાન છે ઓયાને પડદા પાછળ કામ કરવું છે યાર અરે. એ જાહેર નહીં થાવું કશો વાંધો નહીં આ કરો 1 મિનિટ હાથે એવું થયું? હાલો હાથનું છે. આ જે લોકપ્રિય હોય ને લોકપ્રિય હા. એરા બહાર જોઈ ને બહાર સભામાં પાર્ટીમાં તો આવી રીતના હાથ રાખે એમ. તો થોડું પ્રોપર્ટી લાગે હા, એમ property. પ્રોપર્ટી એ શું એ એવું લાગે એટલે વિદેશી લાગે એમ. હા આપણે ત્યાં મતલબ એમ. એ વાત સાચી છે. સારું લાગે બરાબર તો હવારાના તમે જેની વાત જોઈ રહ્યા હતા એવા જે 2 જણા છે આપણે ફૂમતાઈ અને વાઘુબા અને એના હંગાત ગુલી બરાબર આ બધા જણા આવી ગયા છે. એ કોઈ નહીં શું કરવા હાથ કરી કરીને મરી જાય છે. હા. હવે એક મિનિટ હરીભાઈ એક મિનિટ. બોલો બોલો મિનિટ હું શું કહું છું હાથ ચમ રાશા છે એ હા? ફેશન છે પણ પબ્લિક કેમ નહીં કોઈ હાલો પબ્લિક જો ફૂમતાઈ હે સાચું કહું તમને હે તમે હારું કામ કર્યું છે હે તમે હારું કામ કર્યું છે ને તેમાં વૈકણ કોઈ નહીં આવ્યું એવું હમણે કોઈક રાજકારણીએ મીટિંગ રાખી હોત ને તો વગણ બોલાય વૈકણ આવી જોત અને ભૂષણ તરસ્યા વૈકણ બેહી રોત લ્યા સાચી વાત છે. સમજ્યા તમે પેલા હાથ હમા કરજો એ તો પ્રોપર્ટી લાગે. અલ્યા ભાઈ આ પેલા વધારે પૈસા વાળા માણસો નહીં હોતા હા અને એરા બહાર જાય મીટિંગોમાં તો આવી રીતના હાથ નહીં રાખતા. અલ્યા ઈ પ્રોફેશનલ કહેવાય અને ઈ ચાણી રાખે ખબર છે હાથ હે. પરણવા જાય શેરવાની પહેરી હોય ને તાણી ઓય પણ દુકાનવાળા તમે કીધું તું ઈ મૂર્ખો છે ગાડ નાખે ઓય તો હવે આપણે પ્રોગ્રામની તૈયારીઓ આગળ ચાલુ કરીશું હરીભાઈ બધા આવી ગયા છે ફૂમતારજી વાઘુભા અને ગોલી બહાદુર માણસો કહેજો હા આ આપણા ગામના બંકા છે બંકા રિયલ બંકા છે શું કેવું હરીભાઈ ઓય અને એનું સ્વાગત કોણ કરશે મને ખબર નહીં એ મફુજી બહાર પાડશે હવે સ્વાગત તો આપણે પછી કરો બરાબર પણ પેલા આ 2 જણાને જે કામ કર્યું છે બરાબર સાચું. એ બહુ સારું કામ કર્યું છે હા હા જાગૃતતાનું હા બરાબર કે મા બાપને કેવી રીતે ચેતન રહેવું વાત કહું. છોકરાને કેવી રીતે ચેતન રહેવું વાત કહું. હે આપણે જે વખત રોડ ઉપર અમે પકડાણા હતા ને હા એ વખતે આટલા જ માણસો હતા અને આ મીટિંગમાં આટલા માણસો છે. તને જણાવો છો તમે આ બધું? અમે આયા છી એને ખબર નહીં એક જ જણો નવો છે, એક જ જણો નવો છે. એને કોઈને કીધું નહીં એને કેવું પડે ને યાર ઓહો. તો આ 3 જણાને છોકરાની અને માવેતરની ઓછો ખોલવા માટે કેવું નાટક કર્યું હે નાટક નહીં મૂર્ખા. એટલે એટલે પરીક્ષા કરી છે લે પરીક્ષા 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 જાગૃત. બરાબર જાગૃત. ગુંડા બની આયા આપ 3 જણા ગુંડા બની આયા ગાડી લઈને આયા છોકરા ઉઠાવવા માટે હા એટલે એ બધી ખબર છે એ બધી ખબર છે. આગળની વાત કરો ડાયરેક્ટ. હા ને હાલમાં વાયને મીટિંગ કરી હતી સાચું. બરાબર આ સાહેબ અમે કીધું હતું કે ભાઈ આ રીતની કાળજી રાખવી અને ચેતવણી રાખવી
તો એ તો પેલા નાના છોકરા કહી દીધું તું આપણે હવે અમારી એવી ઈચ્છા છે કે પહેલા બી સન્માન કરી નાખ અને પછી તમારા મોઢેથી તમે બે શબ્દ પહેલા એના મોઢાથી પ્રવચન સાંભળીએ આપણે થોડું ના પેલા સન્માન કરી પહેલા સન્માન થાય યાર સન્માન પછી અલ્યા પહેલા સન્માન થાય સ્ટેજ ઉપર યાર એ પેલા સન્માન નું કરો કે યાર હા પેલા સન્માન થાય તમારું ભાઈ હેડો તો પહેલા પટાવો હવે મારી વાત સાંભળો કે આ ત્રણ જણાનું સન્માન કોણ કરશે અને કના હાથે સન્માન થાય ઈ મફુજી ઈયાના મોઢેથી કહે અપમાન થાય છે દશમનો હાથમાંથી માઈક લઈ રહ્યો છે ક્યાં જો લે આવે હવે એવું નહીં હરીભાઈ વાયને જો પ્રોગ્રામ ને સન્માન જોયેલો હશે કે કોકના હાથમાંથી માઇક લેવરાય કે ના લેવરાય હાવ માણસો છે આ તો લાવો માઇક બોલવા દો ને મારે થોડું બોલવું છે અહીંયા હું એમ કહું છું સન્માન કરવા વાળો અધિકારી છે મજુ આવે નહીં હું ઈ જ વિચાર કરું છું પણ લગભગ હવે એન્ટ્રી મારવાનો છે એમ હવે આથી હું જાહેર જનતાને જણાવવા માંગુ છું કે આપણા ગામના નીડર ભાગ્યશાળી બે બંકા એટલે તમે બોલો છો એટલું સમજાતું નહીં મફુજીને માઈક આલજો ઘડીક વાર કઈ હતી એટલે નહીં અરે કોઈને બોલવું નહીં માઇકમાં લાવો બોલવા દો હાલો બંધ કરી દીધું શું હાલો આ બે દાડાનું સન્માન બરાબર છે ને બરાબર બરાબર રેડી તમારે કોઈ કહેવું જ નહીં કે તમે બોલો હાલ તમે વ્યક્ત કરો અમે જે કામ કર્યો ને એ એમ હા આ બે જણાને જબરજસ્ત બહાદુરીનું કામ કર્યું છે એટલે આ બે જણાનું સન્માન રાખ્યું છે અને ખરેખર સન્માનના પાત્ર અને શાબાશીના પાત્ર છે એટલે એના માટે અમે ગામવાળાને નક્કી કર્યું કે વાયનું આપણે સન્માન કરવું છે સાચું સાચું અને 11,000 રૂપિયા ઇનામ આલવું છે હા હા તેથી કરીને આ બે જણાનું સન્માન હરિભાઈ કરશે હાથ ના તોડ બાપુજી કાયદેસર આ દગો છે હરીજી એકલા વાલા છે હા ઈમોય ઉભા રહો શીતના હરીભાઈ કીધું હા. એમ નહીં હરીભાઈ કીધું વાપરો બાપુજી હરીભાઈ નહીં છે મોટા કરતા કે હરીભાઈ નું જગોમાં નામ નહીં તો ડાયરેક્ટ હરીભાઈ નું નામ તમે કેવી રીતે એમ નહીં આપણે છોકરાની પરીક્ષા વાઈને કરી હરીભાઈ નો છોકરો હતોય નહીં હા. હતોય નહીં લે સન્માન કરવું છે તમે શાંતિ રાખો હું તમને સોખવટ કરીને કહું કે આ હરિભાઈ એની તાકાતથી એના મનોબળથી આ બે જણાને પકડી રાખ્યા હરિભાઈ હાજર ના હોત તો અરે બે જણા પકડત નહીં ગાડી લઈને છોકરા લઈને નાહી દો પણ આ જો અસલી હતા તો નથી હતા. તાણી કદાચ અસલી હોત તો અરે આપણે હવે વિચારો એક મિનિટ ખેગાજી તમે કના ટોકા ઉભરીને આયા તા આઈકન રાતે આવ્યો તો અને આ હરિભાઈએ એના બાઇક ની પરવા નથી કરી ચિંતા નથી કરી બાઇક ફેંકી માર્યું તું અને આ બે જણાને પકડી રાખ્યા હતા ત્રણ જણાને પકડી રાખ્યા હતા હલવા નતા દીધા એ આપણા હરિભાઈ અરે પણ બાઈક એક મિનિટ કોઈ કણ હારું કોમ હરીભાઈએ કર્યું છે કમી કર્યું છે હારું કોમ તમે કર્યું છે નંગા નંગા હરિભાઈએ કર્યું છે એટલે મારી ઈચ્છા એવી છે કે હરિભાઈ તમારું સન્માન કરે અને તમે બધા રાજી થઈ જાઓ ને હરિભાઈ જોડે સન્માન કરાવો તો સારું એટલે હું બધાને એ જ કહેવા માંગુ છું કે અમાર કરતે હારું કામ કર્યું હોય ને તો હરીભાઈએ હારું લ્યા ભાઈ હરીભાઈએ હારું કર્યું છે એટલે હરીભાઈ હાર પહેરાવશે પણ મફુજી પેલી ગિફ્ટ રહીને એ આપણે બધા ભેગા થઈને આવી છે કશો વાંધો નહીં તમે કોઈ એમ હા હા લાવ પહેરાવેલા પ્યાર પકડજો થેલી સગાજી થેલી પકડો પહેરાવો પકડો પકડો લાવો તાળીઓ પાડો તાળીઓ હા આયુ છે પહેરેલા નહીં ને બાપડાને કીધું ઊભા થઈ જાઓ ઊભા ઊભા થઈ જાઓ હો. એટલે કીધું પોકોય ના એમ બાપરા હું પહોંચી રહ્યો ચિંતા ના કરો તમે ભોય આવતા રહો ઘડીક એક કામ કરો ઘડીક ભોય ના લાવો ના ના સ્ટેજ ઉપર બરોબર છે. તો તમે સાડી દો હરીભાઈ તે ના ના અલ્યા પણ હા વાઘોજી તાળીઓના ગડગડાટથી વધાઈ લેજો લાવ હાલ લાવ આની માર જોડે પણ કપે નાખશો તો ચાલશે આ તો શાસ્ત્ર હોય એટલે હા તાળીઓના ગડગડાટથી વધાવજો હાર તૂટી ગયેલો છે મેં તૂટી ગયેલું કામ કર્યું તું ના એવું નહીં પણ થાકી તાણી કુલી એ એ એ તાળીઓ પાડજો એ તારે પાડો ભાઈ ગુલ્લી છે છોકરો હા આવા જવંજા જોઈ લ્યા હા હવે આ છોકરાએ ચોરાઈનું નામ રાખ્યું હા
લાવ લાવ બાત કે ગુલી વચ્ચે આવી જા તું હા આવતો રે ગુલી તમે પેલું બચ જો લે બાપુજી લાવો ફોટો પાડો પેલું બચ લ્યો બાસ્કે આવતારો આગળ આવતારો હા ઉભા રહેજો હો બાપુજી ઉભા રહો નજીક 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 હા નજીક હા તો આ ઉભા જ છે ને નજીક આપણે બેમાં ઉભા રહો કે જોડે આવતારો 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 હા તાકો આ બાજુ હા કમ્પ્લીટ 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 હરીજી હા એક મિનિટ હો બોલો ભાઈ કનો ફોન હતો આવ્યો મફુજીનો તો એમ કહેજો કે વાયરલ ના કર્યો હો ને કે અમારે શું લોતા થઈ જાય મોટા બધેલા છે શું હતો એટલે એવું નહીં હા. પબ્લિક ની દ્રષ્ટિએ હંમેશાથી વાયરલ થઈ જાય સારું હેડ મુકાઈ દે હાચું હાચું પટી ગયું નહીં પટી ગયું હવે ભાઈ ભાષા વફળવાનું છે ના ના બીજું બાકી છે શું આ સન્માન પૈસાથી છેલ્લે મફુજી. છેલ્લે મફુજી એરી છેલ્લે લાવ. છેલ્લે એવું છે હા વયાનું હવે પાછળ વાપરી કશો જો મફુજી ઓયાનામાં સમજણ બહુ છે અને એરી સમજણ ઓયાને વતાઈ દીધી બરાબર હવે આપણે એરી સમજણ જોવા છે બેહો. એટલે એ બે શબ્દો હારા કી હા અને ગામના છોકરાએ વાપરી હાથ પેલો છે ને ફોરો નાખવો હોય એટલે ખુરશી ના લઈ ના લો ના ના હાથ ફોરો નાખવાનો કશો વાંધો નહીં ભાષણ કરશે ને બે શબ્દો કહે છોકરો તાળીઓ પાડો ફટાફટ પાડો તાળીઓ હો હું ઊભું રહી તાણી તો હવે આપણે એવા માનનીય શ્રી ફૂમતાજી અને વાઘુબાને માઇક આલશે અને એના શું પાણીથી આપણે થોડું સમજાવીશું ભાઈ હું બોલું લાવ નહીં બોલું ઉભા રહો કેમ છો તું આ તમારા મોઢે માથ પહેરેલો છે એટલે હાર્યું સારું નહીં લાગતું ઘણી વાર ખોલી નાખો ને. સાચી વાત છે પછી તમે ત્યારે ભાષણ કરો હંમેશાની પબ્લિક ની નજરે વાયરલ હા એટલે કેમેરા બધા હું બંધ કરાવી દઉં છું હા ભાઈ, ઘણી વાર કેમેરા બંધ કરી દો તાણ ભાઈ. બસ લાવ ભલા આદમી તમે અરે ભાઈ એક મિનિટ એ હરીભાઈ દારૂ પીધા હશે લ્યા હા એર્યું કહું છું કે મને મેં કાઈ એરી તમને મેં કાઈ અરે મફુજી મેકાય છે આ માસમાં એકલો દારૂ ત્યાં મેકાય મોઢા બોધી રાખે તો દશમન ને છે. શું કરવાનું આપણે આટલું માન સન્માન આલ્યું અમે હવે શું કરશે જન્મ્યા મેલો કોનના પટ્ટા ની ના 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 ત્યારે ઓભળો ઓભળો બેઠા બેઠા અમારો જન્મ આકારે જો કરતા કરવું હોય. ના મફુજી બોલવા દો કર્યું છે ને એના પર પાણી ફરશે એટલે વાયને ફેવર્યું એને જોવાનું લાવજો ધોકો લેતા આવજો બેસણ ભાજી નાખું લાવજો ફૂમતાઈ 2 મિનિટ 2 મિનિટ હો ખાલી આકારે આવજો અમે થોડું નક્કી કરા બાપુજી મફુજી મફુજી આકડા નાથો હા હવે છે ને મફુજી આપણે આપણી રીતે રસ્તો કાઢવો પડશે હવે. હા કશો વાંધો નહીં ભૂંકવા દો જમ ભૂંકી એમ હા હા બે. અમે તમારું સન્માન રાખશું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને અમારે સન્માન કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને સાઈડા તો પડો ના ખૂબ ખૂબ આભાર તમારો સન્માનમાં તમે હાજર રહ્યા અને જે હાજરી આલાઈ અને આયા એ બદલ મારો તમારો ખૂબ ખૂબ આભાર શાંતિલાલ કી કશું આવડતું ના હોય ને તાણી કદી તારી જિંદગીમાં ભાષણ કર્યું તે બેહી દો એને બિહાર દેજો વડીલો માતાઓ એ માતાઓ નહીં આવી હા? માતાઓ નહીં આવી બાદ આયા છે કાકા વડીલો ભાઈઓ આ તો ખાલી હજુ શરૂઆત જ છે હજુ અમે જે નોમ બનાવ્યું છે એવી ને એવી અમે સેવા કરવાના છો પણ આ તો ખાલી રાજકારણમાં સીટ જ જીત્યા છે અને આપણે હેલો બોલો બોલો ચાલુ જ છે આપણા છે બધા લાઈક જઈ હા લાઈટ જાય છે આપણે જો બહાર ફરવાનું નહીં જોય બરોબર તમારે જે જોવે શાકભાજી જોવે બધું બજારમાં મળી રહે અને બરાબર. અમને એક દાણે મેણું માર્યું તું કે ઓયને આખી જિંદગી હા? મેણું મારું તું કે તમારાથી કોઈ ના થાય તમને ગામમાં કોઈ મજૂરી હાલે નહીં હા એટલે અમને લાગી આવ્યું કે હવે કોઈ સારું કરવું છે એટલે હરીન હું એક જ ધમકી આલવા માંગુ છું
કે હરી તેરે નામ કા કુત્તા પાલું. વાહ ભાઈ વાહ. હું એમ બોલ્યો તો કે આ બે જણાને ઝઘડા કર્યા ને દારૂ પીધો છે. જો આ બે બંકાને શું કરી દો ખાલી એમ હવે દેખાઈ આવ્યું તારા ડોળા ફાટી જાય હવે. દેખાઈ આવ્યું. એક મિનિટ. પાણી ફેવર્યું પાણી એક દાડો ના સહન કરી. એય! અરે સન્માન કરે શું કરે ભાઈ? સન્માન નાસકી લે ભાઈ. અરે તારો હારો થાય તારો એ તો થડી ગયો પણ વધારે થડાયો છે. હે લ્યા એટલે એક દાડો હજમ ના કરી. શું છે લ્યા? હે? આ માટે સન્માન રાખ્યું તું? અલ્યા જિંદગીમાં પહેલી વતરો કોક ને હાલ પહેરાયો તો ને અમે દસમનો પીધેલા નીકળ્યા. એ દારૂ હું કરવા પીધો લે એટલે હું દારૂ પીવા ના પાડતો તો હવે પણ આ ચકરી મગજનો બોલ્યો કે વાઘુજી આપણે કોઈને મોન આલ્યું નહીં સન્માન થાય ને તો આપણે હરખથી જ મરી જાહ. વાપરો મારી વાત કે આપણે આ તરવેરેથી હોય એનું સંબંધ કર્યું હતું આરે દારૂ પી ગયા છે એટલે વાયન આપણે તરવેરીઓ આલે ને તો આરે હોમા હોમે ઉઠાવે અને એકબીજાને છોળે એટલે વાયન હારી તરવેરીઓ હવે હાલવી નહીં લે ગુલી આ છોકરા ના લો. હા જા તું ઘેર જતો રહે જા. ગુલીને કોણ લઈને આવ્યું તું ગુલી? એ અવાજ ના કરતા. અવાજ નહીં. અને હારે પાછા લાવો. આ બધું તમને ના સારું લાગે લે. પૈસા જ નહીં પોટલીઓ જોપશી ખૂબ મગજની પથારી ફેવરો તો એ, એ. રૂપિયા તો ખર્ચો કર્યો તો અમે. અમે કેટલો ખર્ચો કર્યો નહીં એટલે એમ નહીં આ હારું કર્યું ઈરું તમને નજર ના આવ્યું. હવે પાહન રહીને ગામના છોકરા ના ઉપડાવવાની તો પછી અમે જ્યાં તો સમજી લેજો જ્યાં. હવે ગમે તેના છોકરાને કોઈ પણ થયું તો તમે બેજ્યા. વાપરો મારી વાત કે તમારું સન્માન કરતા આવડતું છે ને તો અમને સજા કરતા આવડે છે આ તો મને કોઈ ખબર નહીં ગોમના ગોદરે બોચ્યો ઓય પાછા હવે ગોમ ઉપર આફત આવશે ને તો અમે બે જણા બેઠા જ છે. અરે તમે બે જણા આફતે છો વધી આગળ જો હેઈ હેઈ વધી મારા હોમે નાય મારી વાત તો અભરાઈ યાર આ ઢાલ ને તલવાર તમે આલી દીધી ને કોમ માટે અમે ઢાલ ને તલવાર બની ઉભા રહ્યા જે દાડે આફત આવશે એ દાડે એ ડેડ વધી આફત ની વાત કરવા દસમાનો તમે બે જણા આફતે છો લ્યા આ તો ખાલી બોલવાનું બાકી હતી તારા ઉપર આફત આવવાનું તો આ બંકો તો નાલે જીવ આલી દે તને કહું હવે બધી વાત જવા જો એક મિનિટ અમારું ઇનામ આલો 11,000 રૂપિયા. 11,000 રૂપિયા ઇનામ આલો હા તમને 11,000 રૂપિયા હાલવું તું પણ હવે નહીં કેમ કે તમે દારૂ પી ગયા છો અને 12 મહિનાની અમને ચેલેન્જ આવી છે કે 12 મહિના અમે દારૂ નહીં પીવો એ દાડે મારા ઘરે આવીને અરે 33,000 રૂપિયા લઈ જાય બરાબર છે. કઈ નહીં પેલા તો મોલ દે અને હું હાલ તો જે ભાડા જોઉં દાડો 2500 રૂપિયા ભાડું વાનું છે યાર હા, ચાયણી. હા એટલે એ અમે નતું કીધું. મજૂરી જવાનું અમારે ના એ લુગડો ધોવા અમારે તમારું સન્માન કરવાનું હતું અમારા આ લુગડાથી કોઈ લેવા દેવા અરે, નથી પણ અમે તો વાયકણ ધમાલ કરી અમે હરખ મફુજી હરખ એમ હરખ જ નતો અમાર તો. જિંદગીમાં પહેલી વાર તમે સારું કામ કર્યું જિંદગીમાં કર્યું ને સારું કામ તોય તમે સારું કામ જીરવી ના છે હવે તમે પી ના પહોડો ના પીધો વધતો જે મરી જવાની બીક હતી યાર કે હરખમાં શાના નરખમાં મરી જતા હતા એટલે આર્યું બોલ્યું તું કે વાઘુજી હું હરખમાં મરી જાય તો કોઈ ખબર પડતી નહીં બગાડ જ હોય. તમે એ વિચાર કરો કે તમે સારું કામ કર્યું તો તમે આટલા બધા હરખમાં આવી ગયા તો પછી અમે કેટલા હરખમાં આવ્યા છે કેમ કે હારી વાત હતી છોકરાની અને બધાને જાગૃત કરવાની હતી એટલે અમારામાં વધારે હરખ હતો પણ અમારા હરખ પર તમે પાણી ફેરવી નાખ્યું છે હવે વાઈન કોઈ કેમ નહીં ઘર ભેગા થયેલો વધી જાગૃત આખા ગામને કરું અમે નેકળો હોયથી આડો બેસી. જીરવતે મારે છેવટે બધું પાણી શું કે નહીં હમણાં તાકો હમણાં હા સારું કામ કરો ને હીરું જીરવતે શીખો જો જીરવતે ના શીખો ને તો આ વાતની તમારે કોઈ દાડો ખમણ મજા થાય નહીં ઉપડો એ પહેલા તો ખરેખર આખા મૂઠની પથારી ફેફરી નાખી દસમાનાને હરીભાઈ હા અસલ વાત કરું હા કે મૂડની પથારી ભલે ફેવરી પીને આયા હા. છે એની વાતમાં આપણે ઉતરવું નહીં પણ આ જે કાર્ય કર્યું છે ને પગલું ભર્યું છે ને એમાં આપણે ઢીલ મેળવી નહીં સાચું. એમાં કાયદેસર આપણે જાગૃત થવાનું છે સાચી અને બધાને જાગૃત કરવાના છે ભૂલમો તો ભૂલમો પણ આ બે જણાને સારું કામ કર્યું છે એટલે આપણે એવું સંપર્ક લેવાનું છે કે કોઈનું છોકરું કિડનેપ થવું જોઈએ નહીં બરાબર. અને ખરેખર કોઈનું છોકરું કિડનેપ ના થાય નહીં તો આ વાતની આપણે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય હા મારું પોંથો પાટણ